મહત્વના સમાચાર આરસીબીની ઉજવણીમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ધક્કામુક્કીમાં જે ઘટના બની હતી તેની અપડેટ સામે આવી રહી છે। તેમાં હવે આ મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। બેંગલુરુના અધિક પોલીસ કમિશનરને આ મામલે સસ્પેન્ડ કરાયા છે। અગાઉ હાઈકોર્ટ દ્વારા પણ કડક ફટકાર લગાવવામાં આવી। આ મુદ્દે ફરિયાદ પણ દાખલ થઈ છે। ડીસીપી સેન્ટ્રલ ઝોન, એડિશનલ કમિશનર વેસ્ટ ઝોનના પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે। તો ભીડ કંટ્રોલ ન કરવી અને જે દુર્ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર થી લઈને તમામને જવાબદાર ગણાવાયા છે। ગઈકાલે જીતની ઉજવણી દરમિયાન આ ઘટના બની હતી અને ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા। આ અંગે આરસીબી જે આઈપીએલની ફ્રેન્ચાઇઝી છે સાથે જ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન જે છે, કર્ણાટક ક્રિકેટ એસોસિએશન અને અન્ય જવાબદાર આયોજકો સામે પણ એટલે કે ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની સહિતના લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે। પરંતુ હવે આ મામલે પોલીસ અધિકારીઓ સામે પણ એક્શન લેવાયા છે। જવાબદારી અને જવાબદાર લોકો નક્કી કરાયા છે। બેંગલુરુ શહેર પોલીસ કમિશનર અને કબ્બન પાર્કના સ્ટેશન પ્રભારીને પણ સસ્પેન્ડ કરાયા છે।